હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો રાજકોટ કે જ્યાં ફરી મારામારીની ઘટના સામે આવી। બાબરિયા કોલોની વિસ્તારમાં જાહેરમાં મારામારી થઈ। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ઘરની બહાર ઉભેલી એક વ્યક્તિ સાથે બે લોકો અચાનક મારામારી શરૂ કરે છે। થોડીવારમાં જ અન્ય યુવકો પણ ધોકા અને પાઇપ વડે આવી પહોંચે છે અને મારામારી કરે છે। જાહેરમાં થયેલી આ હિંસક ઘટના દરમિયાન એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હાલમાં સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ રાજકોટના ન્યારી ડેમ રોડ ખાતે પૂરપાટ ઝડપે ચાલતી કારમાં આગ લાગી। ખાડામાં કૂદ્યા બાદ કારમાં ધુમાડો નીકળવા લાગ્યો અને તેમાં આગ ભભૂકી ઉઠી। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો તો તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી। તો આ દ્રશ્યો છે જે દરમિયાન કારમાં આગ લાગી હતી તેના દ્રશ્યો। પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને અચાનક કારમાં આગ ભભૂકવા લાગી। ધુમાડા નીકળ્યા અને બાદમાં કારમાંથી આગ ભભૂકતા જ અફરાતફરી મચી હતી। જો કે ફાયર બ્રિગેડની જાણ કરતાં જ તે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગતા જ કાર બળીને ખાખ થઈ છે। પૂરપાટ ઝડપે ચાલતી આ કારમાં આગ લાગવાની ઘટના બની।